રાજકોટ માર્કેટિંગ યાર્ડ પાસે નબીરાઓએ સર્પાકારમાં ચલાવ્યું વાહન। વધુ એકવાર બેફામ વાહન ચલાવી રોફ જમાવ્યો। પોતાનું અને અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂક્યા। ટુ વ્હીલર્સમાં સર્પાકારમાં વાહનમાં સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો છે। કઈ રીતે નબીરાઓ બેફામ બન્યા છે આ દ્રશ્યો તેનો પુરાવો આપી રહ્યા છે। સર્પાકારમાં વાહન ચલાવીને માત્ર પોતાનો જ જીવ જોખમમાં નથી મૂકતા વાહન ચાલકો, પરંતુ અન્યોના જીવ પણ જોખમમાં મૂકે છે। જેઓ સારી રીતે ડ્રાઇવિંગ કરતા હોય, સારી રીતે વાહન ચલાવી રહ્યા હોય, વિવેક, સંયમ, બુદ્ધિ વાપરતા હોય, તેમને પણ આ લોકો અકસ્માતનો ભોગ બનાવવામાં કઈ જ કચાશ બાકી નથી રાખતા। વાપીમાં બેકાબુ ટેમ્પો મંદિરમાં ઘૂસ્યો। બલીઠા નજીક નેશનલ હાઈવેની ઘટના। રેલિંગ અને દિવાલ તોડી આ ટેમ્પો મંદિરમાં ઘૂસી ગયો। મૂર્તિ સુધી પહોંચે તે પહેલા ટેમ્પો અટકી ગયો। ટેમ્પો ચાલકને ઈજા થતા સારવાર માટે ખસેડાયો। આખરે કયા કારણોસર આ ટેમ્પોએ કાબુ ગુમાવ્યો તે એક સવાલ છે। જો કે મૂર્તિ ખંડિત નથી થઈ એ ખૂબ જ સારી વાત છે। સદનસીબે મૂર્તિ ખંડિત થતા પહેલા જ ટેમ્પોએ બ્રેક મારી દીધી એટલે મૂર્તિ સુરક્ષિત છે। સમાચાર સાબરકાંઠાથી હિંમતનગર।